ગુજરાત અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ખેડા જિલ્લાનું ગોકુળિયું ગામ એટલે ઉત્તરસંડા। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે ગ્રીન ભારત ગ્રીન ગુજરાત। આ અંતર્ગત નડિયાદ તાલુકાનું ઉત્તરસંડા ગામે સરપંચ ઈશિતભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। દર વર્ષે ઉત્તરસંડા પંચાયત તરફથી ગ્રામજનોને ફ્રીમાં પ્લાન્ટેશન કરાય તે હેતુ છોડ વિતરણ કરવામાં આવતું હોય છે। આ વર્ષે 400થી વધારે છોડ ગ્રામજનોને પ્લાન્ટેશન માટે આપવામાં આવશે। ગત વર્ષે પણ 22,000થી પણ વધારે ઉત્તરસંડા પંચાયત તરફથી કરાવ્યું હતું અને 2,000થી પણ વધારે છોડનું વિવિધ સંસ્થાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં નડિયાદ BAPS સંસ્થાના સર્વમંગલ સ્વામી, નડિયાદ સતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજ, સતરામ ડેરીના સત્યદાસજી મહારાજ સાથે DDO વસાવા સાહેબ, ખેડા જિલ્લા SP રાજેશ ગઠિયા સાહેબ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વૃક્ષારોપણ કાર્યક્રમ શું કહેશો? આજે ઉત્તરસંડા ગામે નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું હતું કે ગ્રીન ભારત ગ્રીન ગુજરાત, તો અમે એ ભાગરૂપે દર વર્ષે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખતા હોઈએ છીએ અને વૃક્ષારોપણની જોડે જોડે ગ્રામજનોને પંચાયત તરફથી વૃક્ષોનું ફ્રીમાં અમે પ્લાન્ટેશન કરવા માટે અપીલ કરતા હોઈએ છીએ અને મને ખુશીથી થાય છે કે 400થી વધારે છોડવાઓ પંચાયત તરફથી ગ્રામજનોને ફ્રીમાં વહેંચવામાં આવ્યા છે અને ગત વર્ષે પણ અમે ચરા વિસ્તારમાં 22,000 છોડવાનું વૃક્ષારોપણ ઉત્તરસંડા ગ્રામ પંચાયતની જગ્યામાં કર્યું હતું અને આજ રોજ બીજા 2,000 છોડવાનું વૃક્ષારોપણ વિવિધ સંસ્થાના સ્વામીશ્રી, BAPS સંસ્થાના સ્વામીશ્રી સર્વમંગલ સ્વામી, સંતરામ મંદિરમાંથી નિર્ગુણદાસ મહારાજ સ્વામી તથા ડેરીમાંથી સત્યદાસજી મહારાજ સ્વામી જોડે જોડે DDO સાહેબશ્રી પણ આવ્યા હતા અને જોડે જોડે ખેડાના SPએ પણ ઉત્તરસંડાના વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો। એમ દર વર્ષની જેમ આવતા વર્ષે પણ અમે વૃક્ષારોપણનું કાર્યક્રમ કરતા જ રહીશું અને ગ્રીન ઉત્તરસંડા અને ગ્રીન ગુજરાત કરવા માટે અમે પૂરેપૂરા ગ્રામજનો પ્રયત્ન કરીશું। નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં। અમારા Facebook પેજ, Instagram, YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો।